ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પીએમ મોદીએ ગૃહમંત્રી શાહની પ્રશંસા કરી. ભારતના સૌથી લાંબા સમય માટે ગૃહમંત્રી તરીકે સેવા આપવા બદલ અમિત શાહની પ્રશંસાના ફૂલ બાંધ્યા. 1.65 લાખ પોસ્ટ ઓફિસો આધુનિક બની. એ સાથે જ ઇતિહાસનું આધુનિકતા સાથે જોડાણ થયું. કેનેડામાં ગુરુદ્વારા પરિસરમાં રિપબ્લિક ઓફ ખાલિસ્તાન લખેલું બોર્ડ જોવા મળ્યું. ટ્રમ્પની ભારત સામે ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ કહ્યું કે ભારતને બ્રિક્સ દેશોનું સમર્થન. કચ્છમાંથી ફરી પંજાબ કનેક્શન સામે આવ્યું. કચ્છમાંથી ઝડપાયું 17.60 લાખનું ડ્રગ્સ. સીબીઆઈ દ્વારા કોઈ પુરાવા ન આપી શકતા આપ નેતા સત્યેન્દ્ર જૈન સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને કોર્ટે બંધ કર્યો. ઉદયપુરમાં રેવ પાર્ટીમાંથી ગુજરાતીઓ સહિત 51 લોકોની ધરપકડ. હોટલમાં ચાલતો હતો દેહ વેપાર. મોટા ભાગના ગુજરાતીઓ. રશિયા વતી યુક્રેન સામે ચીન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ભાડૂતી સૈનિકો લડે છે. ઝેલેન્સ્કીનો મોટો દાવો. અમેરિકાનું દુનિયામાં પ્રભુત્વ ઘટ્યું તે સ્વીકારો. ટેરિફથી કંઈ નહીં વળે. રશિયાએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું. ભારતીય એરલાઇન્સ ક્ષેત્ર દુનિયાનું સૌથી મોટું 5મા નંબરનું એરલાઇન્સ ક્ષેત્ર બન્યું. જાપાનને પાછળ છોડી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.